મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત સાયબર ચાંચિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે ઓનલાઈન છેતરપિંડી કરતા 5 આરોપી પકડી પાડ્યા। ઝડપાયેલી ટોળકી મેટ્રિમોનિયલ સાઇટ્સ અને સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઇલ બનાવીને લોકો સાથે સંપર્ક કેળવતા અને પછી લોકોને ફોરેક્સ ટ્રેડિંગના નામે ખોટા નફાની લાલચ આપીને છેતરપિંડી આચરતા। આ કૌભાંડના તાર છેક નેપાળ સુધી જોડાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે। આરોપીઓએ સુરતના વ્યક્તિ સાથે મેટ્રિમોનિયલ સાઇટ પરથી સંપર્ક સાધીને રોકાણના બહાને 2 કરોડ 30 લાખ રૂપિયા પડાવ્યા હતા। પોલીસની તપાસ દરમિયાન આરોપી રાજ પડસાલાના પેઢીની આરપી કેમિકલ્સ નામનું ખાતું પોલીસને શંકાસ્પદ લાગ્યું, જેમાં એક પછી એક 5 આરોપીની કડી પોલીસને હાથ લાગી ગઈ। ઝડપાયેલા 5 આરોપી પંકજ પાસવાન દિલ્હી ખાતે અન્ય આરોપી રાહુલના સંપર્ક કરીને સરફરાઝ મારફતે નેપાળ રૂપિયા મોકલતા હતા। આજરોજ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમ દ્વારા કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। આ આરોપીઓ દ્વારા થોડા દિવસ પહેલાં જ સુરત ખાતેના એક વ્યક્તિની સાથે મેટ્રિમોનિયલ સાઇટ ઉપર જઈ અને જિજ્ઞાસા કપૂર નામની ફેક પ્રોફાઇલથી મિત્રતા કેળવેલી। મિત્રતા કેળવ્યા બાદ ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાની લાલચો આપી એમની પાસેથી આશરે 2 કરોડ 30 લાખ જેટલી રકમ પડાવી લેવામાં આવેલી હતી।